નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. સુરત અમદાવાદના ડોક્ટરોનું BEMS નામની બોગસ ડિગ્રી વેચવાનું કૌભાંડ. મુજમવડા પાસે ભૂવો પડતા કચરાની ગાડી સાથે શખ્સ અંદર ખાબક્યો. 10 કરોડના ખર્ચે બોર્ડ લગાવ્યા પછી પણ માનીતાને કોન્ટ્રાક્ટ આપી LED બોર્ડના ધંધામાં કોર્પોરેશનને ખોટ. PMJAY હેઠળ 3 વર્ષમાં થયેલી સર્જરીની વિગતોમાં ચોંકાવનારો ઘટસ્ફોટ. ખ્યાતિનો ખૂની ખેલ. 3842 ઓપરેશનમાં 112ના મોત. બિટકોઇનનું માર્કેટ કેપ વધીને $2 લાખ કરોડ પાર. ટ્રમ્પના વિજય પછી બિટકોઇનમાં વિક્રમી ઉછાળો. પ્રથમ વખત $1 લાખ પાર. મહારાષ્ટ્રમાં હવે ફડણવીસ નાથ શિંદે રીસામણા છોડી નાયબ CM બન્યા. આકાશમાં કૃત્રિમ ગ્રહણનો વિશિષ્ટ પ્રયોગ થશે. ઇસરોએ યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબ 3 મિશનને સફળતાપૂર્વક તરતું મૂક્યું. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાના વાદળ ફરી વળ્યા. દિલ્હી અમદાવાદનું વન વે એરફેર 4 ગણું વધીને ₹23,000. MG રોડના રણછોડજી મંદિરે તોપનું નિરીક્ષણ કરતા પોલીસ કમિશનર. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY હેઠળ સારવાર લેનાર 112 દર્દીના મોત થયા. નરેન્દ્ર લાવ્યા દેવેન્દ્ર. ફડણવીસ બન્યા CM. શિંદે નાયબ મુખ્યમંત્રી. પવાર છઠ્ઠી વાર DY CM. મોડી અપીલનું કારણ બનનાર અધિકારીઓના પગારમાંથી નુકસાનની ભરપાઈ કરો, સુપ્રીમે કહ્યું. ચીનમાં મંદીની અસર. અબજોપતિની સંખ્યા ઘટીને 427 થઈ. રણછોડજી મંદિરની તોપનું પોલીસ કમિશનરે 1 કલાક નિરીક્ષણ કર્યું. પરવાનગી મળશે તો 4 સ્થળે તોપ ફોડાશે. પુષ્પા 2 જોવા સવારે 6 વાગે ચાહકો પહોંચ્યા. ફિલ્મ શરૂ ન કરાતા હોબાળો. NSUIએ ફિઝિકલ એજ્યુકેશન ડાયરેક્ટરનો ઘેરાવો કરતા ખાતરી આપી. યુનિવર્સિટી પેવેલિયનમાં 2 દિવસમાં લાઇટો ચાલુ કરવાની સાથે છાત્રોને રમવા દેવાશે. સોમા તળાવ સમાના બનાવ બાદ ટ્રાફિક પોલીસ એક્શન. માર્ચથી ટ્રાફિક ઝુંબેશ શરૂ. હેલ્મેટ લાયસન્સ નહીં હોય તો દંડ કરાશે. પાકિસ્તાન બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા કરનારા જમાતના સંપર્કમાં. સેન્સેક્સ ઘટ્યાથી 3400 પોઈન્ટ સુધર્યો. 5 દિવસમાં માર્કેટ કેપ ₹15 લાખ કરોડ વધી. RBI આજે રેપો રેટને બદલે CRRમાં ઘટાડો કરી શકે છે, નિષ્ણાંતે કહ્યું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસ આરૂઢ. બિટકોઇન પ્રથમ વખતે $1 લાખ પાર. ભારતમાં રોકાણ કરવું નફાકારક છે. રશિયન કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરવા તૈયાર, પુતિને કહ્યું. ઇસરોના PSLVએ યુરોપના 2 ઉપગ્રહોને સફળતાપૂર્વક આકાશમાં ચડાવ્યા. અમેરિકી સેનેટમાં દેશ દીઠ કુટુંબ આધારિત ઇમિગ્રેશન ટોચ મર્યાદા વધારવા માટેનો ખરડો રજૂ. પાનોલીમાં JB કેમિકલ એન્ડ ફાર્મા કંપનીમાં કામદારનું રહસ્યમય મોત નીપજ્યું. MSUના પેવેલિયનમાં તકલીફ મુદ્દે ડીનને NSUIની રજૂઆત. બાળકોની મૂળભૂત જરૂરિયાતો સહિત શિક્ષણ સુવિધાઓનું નિરીક્ષણ કરાયું. દબાણ શાખાની ટીમની એન્ટ્રી પડતા જ દબાણકર્તાઓમાં દોડધામ. દબાણો હટાવવા ગયેલ વોર્ડ અધિકારી અને વેપારીઓ વચ્ચે ચકમકઝરી. કારેલીબાગ પાણી ટાંકી પાસે કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતાં દુર્ગંધ ફેલાઈ. જમીન સંપાદનના આર્બિટ્રેશનના કેસોનો નિકાલ લાવવાની માંગ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતનું વિદેશી દેવું વધીને $647 અબજ પાર થયું. અલ્લુ અર્જુનને મળવા થિયેટરમાં નાસભાગ. મહિલાનું મોત નીપજ્યું. ઇસરોએ ફરી રેકોર્ડ બનાવ્યો. યુરોપિયન પ્રોબા 3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું. નરેન્દ્રના આશીર્વાદથી દેવેન્દ્ર ત્રીજી વખત મુખ્યમંત્રી. વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી ગૃહમંત્રી અમિત શાહને મળ્યા. રાજકારણને બાજુ પર રાખી વાયનાડ ભૂસ્ખલન પીડિતોની મદદ કરો, પ્રિયંકાએ કહ્યું. ગડકરીની સંસદમાં કોન્ટ્રાક્ટરોને ચેતવણી. કહ્યું, બ્લેક લિસ્ટ કરીશું. માનસામાં ગુજરાત ગેસ પ્રોજેક્ટને લઈ ખેડૂતો પોલીસ વચ્ચે હિંસક અથડામણ. વિદ્યાર્થીના મોપેડની ડીકીમાંથી ₹40,000ની ચોરી કરનાર 2 આરોપીઓ ઝડપાયા. પુષ્પા 2 સમયસર જોવા ન મળતા પ્રેક્ષકો ફાયર બન્યા. માંજલપુરના PVR સિનેમામાં ફર્સ્ટ શો જ હોબાળો. પોલીસે દોડવું પડ્યું.
સિરિયલ કિલરે જ મારી દીકરીની હત્યા કરી હશે, ન્યાય માટે માતાના વલખા। સમા તળાવ પાસે ટ્રાફિકના તમામ નિયમોનો સરેઆમ બિંદાસ ભંગ। હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। ગુરુવારે બિટકોઇનનું મૂલ્ય 5.9% વધ્યું હતું અને તેનો ભાગ $1,01,438.9 પાર કરી ગયો હતો। ટ્રમ્પ ઇફેક્ટ, બિટકોઇન $1,00,000 પાર। પુષ્પા 2ના સ્ક્રીનિંગમાં ભાગદોડ, એક મહિલાનું મોત, અલ્લુ અર્જુન સામે કેસ। ટોલ પ્લાઝા બંધ કરી વન ટાઈમ રજિસ્ટ્રેશન ચાર્જ લો। ડીએમકે સાંસદ આજે સંસદમાં ઠરાવ રજૂ કરશે। ફ્રાન્સના અખબારે OCCRP રિપોર્ટની પોલ ખુલ્યા બાદ સંસદમાં વિપક્ષનો ઉધડો। સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે જ દેશની છબી બગાડવાનો પ્રયાસ થાય છે, સંબિતે કહ્યું। ભાજપ સંગઠનની ચૂંટણી 40 સુધીની ઉંમરના ક્રાઇટેરિયાનો કકડાટ। શહેર ભાજપમાં 16 વોર્ડના પ્રમુખો રિપીટ નહીં થાય। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 ઝોનમાં 4 શાક માર્કેટ બનાવવામાં આવશે। એક જ યુનિવર્સિટીમાં સ્ટાફના વર્કિંગ અવર્સમાં બેવડું વલણ। MSUના હેલ્થ સેન્ટરના MDને નોકરીમાંથી ઘી કેળા। એક તરફ ટ્રાફિક નિયમન માટે કડકાઈ, બીજી તરફ છૂટો દર। શહેરને રાતે ગજવતા 25થી વધુ બાઇકર્સ સામે પોલીસ મૂક પ્રેક્ષક। હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર એક્ટિવ થયું। બોટકાંડ 14 મૃતકોના વાલીઓને વળતર આપવા ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક। ભાજપે રાહુલ ગાંધીને દેશદ્રોહી ગણાવ્યા। જ્યોર્જ સોરોસ મુદ્દે પણ કોંગ્રેસ નેતા પર પ્રહાર। હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર। દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના CM તરીકે શપથ લીધા। ભારતના વિદેશ સચિવ આવતા અઠવાડિયે ઢાકાની મુલાકાત લઈ શકે છે। દક્ષિણ કોરિયા કિમ યોંગ યુને રાજીનામું આપ્યું। માર્શલ લો લાદવાની જવાબદારી લીધી। અમદાવાદમાં બુટલેગરે તેની ટીમ સાથે મળીને ઓઢવની સર્વોદય સોસાયટીમાં પથ્થરમારો કર્યો। ભુવો ટાર્ગેટ વ્યક્તિ પાસે પહેલાથી સ્યુસાઇડ નોટ લખાવી લેતો હોવાની શંકા। અરબ સાગરમાં ડીપ ડિપ્રેશનને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ભર શિયાળે માવઠું। ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો। મહેસાણાના નવી શેઢાવીના યુવકની જાણ બહાર નસબંધી કરી દેવાનું કૌભાંડ સામે આવતા ચકચાર। બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની દરકાર માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો। ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રીની પત્રકાર એકતા પરિષદ પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી। BRC ભવન પાલિતાણા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી। તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ। વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ।